આ થાંભલો મેં લગાવેલો, મેં આમાં આટલું દાન આલ્યું, આ કલરમાં મેં આટલું દાન આલ્યું, આ સ્ટેટ લાવવા મેં આટલું દાન આલ્યું, મેં આ મઢુલી બનાવવા માટે મેં આટલું દાન આલ્યું. એક વ્યક્તિ બતાવો, નહીં મળે. પટેલ હું મેરડી છું, બતાવો. જાહેરમાં કહું છું ઊભા થાવ, એક વ્યક્તિ ઊભા થાવ, એક વ્યક્તિ ઊભા થાવ અને એવું કહો કે મેં 50,000 રૂપિયા દાન કર્યું આ કરવા માટે, આ સેવા માટે. ના, ઊભા થાવ. નહીં હોય, નહીં હોય, કેમ કે આશા જ નહીં રાખી. સમજે, આશા જ નહીં રાખી. આશા એટલે ના રે, હું તમારે જો શું આશા રાખું? હું આશા રાખીશ તો કદાચ મારા રામ જોડે રાખીશ. અખિલ બ્રહ્માંડનો નાથ છે. તમે શું મારી આશા પૂરી કરતા હતા? તમે શું મારી જરૂરિયાત પૂરી કરતા હતા? ના, મારો ભગવાન કરે છે. અને ભગવાન કયા રૂપમાં આવે એ તો હું માતા જોણું છું. કયા રૂપમાં કયું કાર્ય કરીને જતા રહે તો હું માતા જોણું છું. તો એવી રીતે હું માતા જો આવી રીતે કોઈની આશા ના રાખતી હોય તો જીવનમાં ક્યારેય કોઈની આશા રાખવી કે આ છે તો હું સુખી છું, આ છે તો હું સુખી છું, કોઈની અપેક્ષા રાખવી, કોઈના સહારે જીવન મૂકવું. બસ સહારો રાખો, આધાર રાખો માતાજી ભગવાનનો રાખો. આશા રાખો તો એની જોડે રાખો. દુનિયા જગત જોડે આશા ના રાખશો, તમારી આશાને નિરાશામાં ફેરવશે. આ જગત સંસાર એવો છે. સમજે, હું માતા ગાડી નહીં તો આવી આશાઓ રાખું. તો આશા રાખી હોત ને બધું કર્યું હોત ને બધું ક્યારનું થઈ જાત. અને હજુ નાહી જાય એવું નહીં, હજુ થઈ શકસ. હજુ મારા ભક્તોને કોઈક લાવો, 1 મહિનો મારું મંદિર બનાવવાનું, શું લખાવશો? મને વિશ્વાસ છે, મને માતાને વિશ્વાસ છે કે મારા ભક્તો, મારા પ્રેમી ભક્તો એવા છે કે એમના ઘેર એક હોનાનો દોરો હોય ને તો મને દાન કરવા હતા, મંદિર માટે વેચી મારે. આ શું ખોટું? અરે વ્યાજે લઈ આવો મારા માટે. પણ ના, મારા ભક્તો જોડતી એવી આશા નહીં. મારા ભગવાન જોડે હું આશા રાખું છું. મારા ભગવાન તો કોકદાર તો જોશે ના સેવાને, એ જોશે, જોવો જ છે ને કે બારેજા ધામમાંથી શું સેવા થાય છે, બારેજા ધામમાંથી લોકોને શું સંદેશો મળે, લોકોને શું શીખ મળે છે, બારેજા ધામમાંથી ધર્મનો શું પ્રચાર થાય છે, લોકો ઘેર ઘેર જાગૃત થાય છે, લોકોની અંદર દયા ભાવના આવી ગઈ, લોકોએ માંસ મટન દારૂ છોડી દીધા. જે માંસ મટન ખાવાવાળા લોકો આજે પશુ પક્ષીની સેવા કરતા થઈ ગયા. આ બધો પ્રભાવ, આ બધી વસ્તુ મારા ભગવાન નોટ કરે છે. આ નોંધ કરે છે મારો રામ. જે દિવસ નોંધ થઈ જાય ને ત્યારે મારો ભગવાન ખાલી વિશ્વકર્માજીને હુકમ કરે ને તો પથ્થરો અને મંદિરની શિલાઓ કોણે નંધાઈ, કોણ લાવ્યું, કોણે બનાવ્યું, ચમનું ખબર ના પડે. આપે રૂપે ઊભું થાય ત્યાં ખબર પડે કે ઓહો, આ તો મંદિર તૈયાર થઈ ગયું. સાચું ખોટું? તમને એક વાતની નવાઈ લાગશે, પણ આ તમે બધાને જાહેર કરશો. વિચારો, હું રાજસ્થાનમાં જે મૂર્તિ બનાવતા હોય, મૂર્તિ કલાકાર, માતાજી ભગવાનની આરસપાની મૂર્તિ બનાવતા હોય, એવા મૂર્તિ કલાકારના સપનામાં જઈને એવું કહી આવી હું માતા કે મારી મૂર્તિ તારા બનાવવાની છે, વરખી બનાવજે. હું આટલું કહી આવતી હોય તો મેં બધું કરી દીધું હશે, મેં બધું વ્યવસ્થા કરી જ દીધી હશે. એમાં કોઈ આખી પાછી વાત નહીં. થઈ જ જાય. મારો ભગવાન છે. મારો દીકરો અહીં ગાદીએ જોવા નહીં આવતો આડાદાડ કે શું આયોજન થયું, ચમનું થયું. મારા ભરોસે જો પટેલ, ચિંતા, કોઈ ચિંતા નહીં. કાલ ગાદી છે, કાલ આટલા લોકો આવશે, શું કરીશું, કેમનું કરીશું, કેમની વ્યવસ્થા જળવાશે. બસ આંખો બંધ કરી હાથ જ ઊંચા કરે છે. હું ના જાણું શું કે મારો દીકરો, શું કે મારા દીકરો ચમની પ્રાર્થના કરે, તમને કહો આમ હાથ ઊંચા કરે. હું ના જાણું. આ બધા ભક્તો મારા નહીં, તારા છે. આ ગાદી તારી નહીં, મારી નહીં, તારી છે. આ રચના મારી બુદ્ધિથી મેં નહીં કરી. આ ગાદીની વ્યવસ્થા ક્યારે મેં મારી બુદ્ધિ નહીં વાપરી. આ બધી તારી કૃપાથી થયું છે. તો આગળ આ જે હું જઉં છું ને, જે ગાદીની વ્યવસ્થા અને ગાદીનું આયોજન ને પ્રવચન બધું તારે જ કરવાનું છે. હું તો આ નિમિત્ત છું. મને કઈ ખબર નહીં પડતી કે લે મારા શરણમાં પડતું મેલે ને
બધું છોડી દીધું મારા ભરોસે. એમનો મનુષ્યનો બળ રાખે તો માતા, કોઈ બળ નહીં. તું જાણે માતા, તું જાણે. તારા ભક્તો, તારી ગાદી, બધું તારા જોવાનું. તો ભાઈ મને માતા નહીં થાય કે આખું બધો મારા માથે જ પડતા હોય તો મારે કરવું જ પડશે, છૂટકો નહીં. સાચું ખોટું? તે એવી રીતે તમારો પરિવાર છે ને, આખી ગાદીની વ્યવસ્થા માટે મારો દીકરો આવી પ્રાર્થના કરો. તમારું પરિવાર 5 લોકોનું હશે, 7 લોકોનું હશે. મતલબ મારા ભક્તો મારા માટે મારું એક પરિવાર છે. પરિવાર જ છે ને. અમે લાખો લોકો છે તો લાખો લોકોની ચિંતાઓ, જો મારો કે કદાચ દીકરો લઈને ફરજ શું થાય? ના થાય, પણ એને ચિંતા નહીં. કેમ કે એને વિશ્વાસ છે મારી માં બધું કરી આલ છે, મારો રામ બધું કરી આલ છે. મને કશું આવડતું નહીં, મને કશું જ્ઞાન નહીં, મારી કોઈ બી વાણી નહીં, બધું મારી માં રચાવે છે, મારો રામ રચાવે છે. તો એવી પ્રાર્થનાથી, એવા શરણાગત થવાથી આટલી મોટી વ્યવસ્થા હું મેરડી માતા જો હાચવી લેતી હોય તો તમારા ઘરના 5 જ સભ્યો છે, કેમ માતાજી ના હાચવો? મારા તો એ 5 લાખ છે, તમારે તો 5 જ છે ઘરના પરિવારના સભ્યો. કેમ નહીં હચવાય? હચવાશે. આરામથી નોકરી ધંધો તો કરવો જ પડશે, પણ બેઠા ના માગતા. હા, નકર આ તો એવા મારી બેઠા ખવડાવું છું. આ વાત ઉપર બે મતલબ ભક્તો હોય ને, બે ભક્તો હોય, કોઈ મહાત્મા મહાપુરુષ હોય ને કોઈ ભક્ત હોય, અને કોઈ અમુક એવા ભક્તો હોય કે અમુક એવું કે ભાઈ બધું માતાજી ભગવાન બધું સાચું, પણ એ બેઠા બેઠા ના ખવડાવો. એના માટે કંઈક નોકરી ધંધો કરવો પડે, સવારમાં ઉઠીને મહેનત કરવી પડે. તો હા, હું માતા કહું છું, બેઠા બેઠા કોઈ માતાજી ના ખવડાવો. એના માટે નોકરી ધંધો કરવો પડે, મહેનત મજૂરી કરવી પડે, તો એ મજૂરીની કદાચ અર્થ મળે તમને, અને એનાથી ઘરનું પરિવારનું ભરણ પોષણ થાય. બેઠા બેઠા કોઈ હાલે નહીં. તેમાં એક મારા દીકરા જેવો ભક્ત હતો કે મારાથી કશું થાય એમ જ નથી, મારાથી કશું થાય એમ જ નથી. હું તો બધું કરીને થાક્યો હો, તો નિરાશ થઈ ગયો. શું બેઠા બેઠા ભગવાન ખવડાવે? એ મહાત્માએ કીધું કે હા, એવો વિશ્વાસ હોય તો ભગવાન સામેથી ના ખાવું હોય ને તો પરાણે ખવડાવો. તો કે એવું? તો કે હા. તો કે તમારો અનુભવ કરવો છે? તો કે હા, હું તો અનુભવ કરીશ. મારે જોવું છે કે શું ભગવાન બેઠા બેઠા એક જ જગ્યાએ હું બેસી રહું અને બસ એમ કહું કે અહીં બેઠા જ મારે ખાવું છે, કોઈની જોડે માગીશ નહીં, કશું જ નહીં. બેઠા જ તે હોમેથી ખાવાનું આવે તો હું માનું કે ભગવાન સાક્ષાત ધરતી પર હોય. તે મહાત્માએ કીધું કોઈ વાંધો નહીં, જાઓ, આ જંગલમાં છે, આ ઝાડ ઉપર તમે બેસી જાઓ.